જય શ્રી સ્વામિનારાયણ વિદ્યાર્થી સી પ્લસ પ્લસના આજના લેક્ચરમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. ગયા લેક્ચરમાં આપણે જે છે એ પેરામીટરાઇઝ્ડ કન્સ્ટ્રક્ટર જે છે એના વિશે માહિતી મેળવી. તો પેરામીટરાઇઝ્ડ કન્સ્ટ્રક્ટર એટલે શું? તો કે જ્યારે આપણે જે છે એ એક કરતા જે કન્સ્ટ્રક્ટર તેમાં પ્રોબ્લેમ શું થતો કે ભાઈ એની ડિફોલ્ટ વેલ્યુ જે છે એ સેમ રહેતી. ગમે તેટલા ક્લાસ જે છે એ ક્રિએટ થાય, ઓકે, અને એ ક્લાસના જેટલા ક્લાસ ક્રિએટ થાય એ ક્લાસના જેટલા પણ ઓબ્જેક્ટ ક્રિએટ થાય એ જેટલા ઓબ્જેક્ટ ક્રિએટ થાય એટલા કન્સ્ટ્રક્ટર જે છે એ ક્રિએટ થાય. પણ જે છે એ એના જે ડિફોલ્ટ વેલ્યુ છે એ કન્સ્ટ્રક્ટરની સેમ ની સેમ રહેતી. ઓકે, સો એના માટે જે છે એ વેલ્યુ જે છે એ જ્યારે ઓબ્જેક્ટ કોલ થાય અથવા તો જ્યારે ઓબ્જેક્ટ ક્રિએટ થાય ત્યારે જે તે કન્સ્ટ્રક્ટરની વેલ્યુ જે છે એ આપણે જે પસાર કરી આપણે જે અસાઇન કરવી હોય એ અસાઇન થાય એ માટે જે છે એ પેરામીટરાઇઝ્ડ કન્સ્ટ્રક્ટરનો ઉપયોગ થતો હતો. હવે જે છે એ આજની આપણે થિયરી જોવાનું છે કે મલ્ટીપલ કન્સ્ટ્રક્ટર ઇન અ ક્લાસ, એટલે કે સિંગલ ક્લાસમાં જે છે એ એક કરતા વધારે કન્સ્ટ્રક્ટર કેવી રીતે ડિક્લેર કરી શકાય અથવા તો કન્સ્ટ્રક્ટર ઓવરલોડિંગ એટલે શું? તો કે it is possible to declare more than one constructor in a class which is known as constructor overloading or multiple constructor in class. Okay, तो કહેવાનો મતલબ શું કે it is possible to declare more than one constructor, okay, on more than one constructor in a class. Okay, એટલે કે આપણા C++ ની અંદર એક ફેસિલિટી આપવામાં આવેલી છે કે તમે જે છે એક કરતા વધારે કન્સ્ટ્રક્ટર જે છે એક જ ક્લાસની અંદર ક્રિએટ કરી શકો છો. એટલે કે it is possible to declare more than one constructor in a class which is known as a constructor overloading or multiple constructor in a class. એટલે કે જો તમે એક કરતા વધારે કન્સ્ટ્રક્ટર જે છે એ તમારા ક્લાસની અંદર ડિક્લેર કરો તો એને જે છે એ કન્સ્ટ્રક્ટર ઓવરલોડિંગ કહેવામાં આવે છે. ઓકે, જેવી રીતે આપણે ફંક્શન ઓવરલોડિંગ હતું કે ભાઈ એક કરતા વધારે ફંક્શન જે છે એ એક જ ક્લાસની અંદર ડિક્લેર કરવામાં આવે કે જેનું નામ સેમ હોય પણ એની સિગ્નેચર જે છે એ અલગ અલગ હોય. સિગ્નેચર મીન્સ કે the argument you are passed in a particular function is known as a signature of the function. Okay, so when the name of the class are same but the signature are different, then it is known as a function overloading. Same like that, when you declare more than one constructor into the particular class is known as a constructor overloading or multiple constructor in a class. So this is known as the constructor overloading or multiple constructor in a class. Okay, so let's see the example.
hash include iostream.h using namespace standard. Okay, now let's declare one class that is a rectangle. Okay, we take the variable that is the integer h and w, એટલે કે height and width એ નામના જે છે એ આપણે બે વેરીએબલ લીધું છે. હવે જે છે એ પબ્લિક, હવે જે છે કે આપણે શું કરીએ છીએ, કન્સ્ટ્રક્ટર ડિક્લેર કરીએ છીએ એટલે કે રેક્ટેંગલ. બીજું એક છે ઠીક. આવી રીતે જે છે એ આપણે ત્રણ જે છે એ શું કર્યું છે, કન્સ્ટ્રક્ટર લીધા છે. હવે જે છે એ આપણે એક મેથડ લખીએ છીએ કે void display void cout height is equal to h અને તો અહીંયા જે છે એ આપણે એક ક્લાસ લીધો છે. એ ક્લાસની અંદર જે છે એ આ ત્રણ જે છે એ શું છે, કન્સ્ટ્રક્ટર. ઓકે, તો આ ત્રણ જે છે મેઇન કન્સ્ટ્રક્ટર છે. ઓકે, અને આ જે છે એ આપણી શું છે, મેથડ છે કે જેની અંદર આપણે શું કરવાનું છે, તે આ રીતે જે છે પ્રોગ્રામને એક્ઝિક્યુશન થશે. હવે આપણે જોઈએ ચલો આગળ કે સૌથી પહેલા જે છે એ ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર છે. બીજા નંબરનું જે છે એ આપણું પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર છે. અને નીચે જે છે કન્સ્ટ્રક્ટર એ જે છે એ કોપી કન્સ્ટ્રક્ટર ડિક્લેરેશન છે. ઓકે, તો હવે જે છે એ આપણે કન્સ્ટ્રક્ટરની વેરીએબલ લખવાનું ચાલુ કરીએ કે જેની અંદર આપણે લખીએ રેક્ટેંગલ ક્લાસનું નામ, રેક્ટેંગલ કન્સ્ટ્રક્ટરનું નામ. ઓકે, અહીંયા આપણે લખીએ કે ભાઈ h is equal to 0, w is equal to 0. ઠીક, એટલે અહીંયા જે આપણે વેલ્યુ લખી રેક્ટેંગલ, તો આ જે છે એ આપણું શું છે, તો કે
default constructor. ઓકે, એટલે કે આ જે છે એ આપણું ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર છે. ઓકે, કે જે ફર્સ્ટ નંબરનું છે. એના પછી જે છે એ આપણે બીજું જે છે એ પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર છે એ લખીશું. કે સપોઝ કે rectangle with integer height and integer width. અહીંયા આપણે લખીશું h is equal to height, w is equal to width. ઓકે, તો આ જે છે આ આપણું બીજું કન્સ્ટ્રક્ટર છે એક જ ક્લાસની અંદર જેનું નામ છે parameterized constructor. ઓકે, એટલે આ જે છે એને પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, અને એના પછી જે છે એ આપણું ત્રીજું કન્સ્ટ્રક્ટર એ કોપી ધ કન્સ્ટ્રક્ટર ડિક્લેરેશન. ઓકે, એટલે આટલે સુધી ખાસ સમજી લેજો. સૌથી પહેલા જે છે એ આપણે લાઇબ્રેરી ડિક્લેર કર્યું છે, એના પછી નેમ સ્પેસ, પછી જે છે રેક્ટેંગલ નામનો ક્લાસ ક્રિએટ કર્યો છે જેની અંદર હાઇટ અને વિડ્થ બે વેરીએબલ લીધા છે. પબ્લિક જે છે એ આપણું વિઝિબિલિટી મોડ છે જેની અંદર આપણે ત્રણ જુદા જુદા કન્સ્ટ્રક્ટર લીધા છે અને આપણે void ડિસ્પ્લે નામની મેથડ લીધી છે અથવા તો ફંક્શન ક્રિએટ કર્યું છે કે જેની અંદર આપણે હાઇટ અને વિડ્થની વેલ્યુ જે છે પ્રિન્ટ કરાવવાની છે. સૌથી પહેલા જે છે એ આપણે ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર લીધું છે કે જેની અંદર કોઈ પણ પ્રકારની પેરામીટર પાસ કરતા નથી. ઓકે, અહીંયા જે છે આપણે બાય ડિફોલ્ટ વેલ્યુ જે છે 0 0 સેટ કરી છે. બીજા નંબરનું જે છે રેક્ટેંગલ એ જે છે એ આ પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર છે એટલે કે એની અંદર આર્ગ્યુમેન્ટ પાસ થાય છે અને h અને w ની વેલ્યુ જે છે એ હાઇટ અને વિડ્થ માં જે પ્રમાણે પાસ કરવામાં આવી છે એ પ્રમાણે જે છે વેલ્યુ મળશે. હવે જે છે એ જોવાનું છે આપણે આગળ. ઓકે, હવે જે છે એ ઓકે, તો આવી રીતે જે છે આપણું ત્રીજું જે છે એ કોપી ધ કન્સ્ટ્રક્ટર. ઓકે, હવે જે છે એ આગળ આપણે જોઈશું હવે ઇન્ટિજર મેઇન. void. ઓકે, એની અંદર જે છે એ આપણે શું કરીશું તો કે ત્રણ જે છે એ ઓબ્જેક્ટ ક્રિએટ કરીશું એટલે કે રેક્ટેંગલ r1 r2 અને r3. એટલે કે અહીંયા જે છે એ આપણે રેક્ટેંગલ r1 r2 અને r3 જે છે એ ડિક્લેર કર્યા છે. હવે જે છે એ આપણે શું કરીએ છીએ તો કે r1 ડોટ ડિસ્પ્લે. ઓકે, એટલે કે r1 ડોટ જે છે એ ડિસ્પ્લે મેથડ આપણે કોલ કરાવડાવીએ છીએ. ઓકે, હવે બીજું જે છે એ
r2 ડોટ હવે જે આપણે પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર હતું એ પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર જે છે એ કોલ કરાવવાનો છે એટલે કે ટેબલ r1 ઓકે r1 ડોટ ડિસ્પ્લે હવે જે છે એ રેક્ટેંગલ r2 અને એની અંદર જે છે એ આપણે 40 અને 43 જે છે એ વેલ્યુ અંદર પાસ કરીએ છીએ ઓકે અને પછી જે છે એ આપણે ડિસ્પ્લે મેથડ કોલ કરાવડાવીએ છીએ એટલે કે r2 ડોટ ડિસ્પ્લે ઓકે અને પછી જે છે એ આપણે શું કરવાનું છે કે બીજા નંબરનો ઓબ્જેક્ટ ક્રિએટ કરવાનો છે એટલે કે રેક્ટેંગલ r3 r2 ઓકે અને એની અંદર જે છે પછી r3 ડોટ ડિસ્પ્લે નામની મેથડ જે છે કોલ કરાવડાવીએ છીએ રિટર્ન 0 અને બ્રેકેટ ક્લોઝ ઓકે અને void લીધું છે અહીંયા આપણે લખી દઈએ yes તો અહીંયા જે છે એ હવે તમે જોઈ શકો છો કે આ જે છે એ કોપી કન્સ્ટ્રક્ટર છે કયું કન્સ્ટ્રક્ટર છે કોપી કન્સ્ટ્રક્ટર બરોબર છે તો આ કોપી કન્સ્ટ્રક્ટર ની અંદર જે છે એ આપણે રેક્ટેંગલ એમ્પરસેન્ડ r જે છે એ પાસ કર્યું છે આની અંદર જે છે એ h અને w ની વિડ્થ જે છે એ r.height અને r.width જે છે એ આની અંદર સ્ટોર કરવામાં આવશે ઓકે એટલે કે ત્રણ કન્સ્ટ્રક્ટર એક જ ક્લાસમાં આપણે ક્રિએટ કર્યા એટલે આને જે છે એ કન્સ્ટ્રક્ટર ઓવરલોડિંગ તરીકે ઓળખવામાં આવે છે ઇન્ટીજર મેઇન ઓકે રેક્ટેંગલ r1 અને r1 ડોટ ડિસ્પ્લે રેક્ટેંગલ r1 ડોટ ડિસ્પ્લે નામની મેથડ જે છે કોલ થઈ અને અહીંયા જે છે એ રેક્ટેંગલ નો r1 ઓબ્જેક્ટ ક્રિએટ થયો રેક્ટેંગલ r2 એની અંદર જે છે 40 અને 42 વેલ્યુ જે છે એની અંદર આપણે પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર ની અંદર પાસ કરી અને પાસ કર્યા પછી જે છે એ આપણે r2 ડોટ ડિસ્પ્લે નામની મેથડને ફરીથી કોલ કરી ઓકે રેક્ટેંગલ r3 એની અંદર આપણે r2 નો ઓબ્જેક્ટ પાસ કર્યો છે અને r3 ડોટ ડિસ્પ્લે નામની મેથડ આપણે કોલ કરી તો આવી રીતે તમે અહીંયા જોઈ શકો છો કે આપણે એક જ ક્લાસની અંદર જે છે એ એક કરતા વધારે કન્સ્ટ્રક્ટર ડિક્લેર કર્યા છે તો આપણે જે એક જ ક્લાસની અંદર વધારે પડતા અથવા તો એકથી વધારે જે કન્સ્ટ્રક્ટર ડિક્લેર કર્યા છે તો એ જે છે એમને આપણે કન્સ્ટ્રક્ટર ઓવરલોડિંગ અથવા તો મલ્ટીપલ કન્સ્ટ્રક્ટર તરીકે ઓળખવામાં આવે છે એટલે આપણે ખાસ યાદ રાખવાનું કે જ્યારે પણ આપણે કોઈ પણ ક્લાસની અંદર એક કરતા વધારે કન્સ્ટ્રક્ટર ક્રિએટ કરવા હોય તો એક કરતા વધારે કન્સ્ટ્રક્ટર જે છે એ આપણે ક્રિએટ કરી શકીએ છીએ અને એ ક્લાસની અંદર જો એક કરતા વધારે કન્સ્ટ્રક્ટર ક્રિએટ થાય તો એને કન્સ્ટ્રક્ટર ઓવરલોડિંગ કહી શકાય ખાસ યાદ રાખો તો વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ફંક્શન ઓવરલોડિંગ એન્ડ કન્સ્ટ્રક્ટર ઓવરલોડિંગ તો ફંક્શન ઓવરલોડિંગ ની અંદર શું કે ભાઈ એક જ નામ હોય પણ એની અંદર આર્ગ્યુમેન્ટ્સ જે છે અલગ અલગ પાસ થાય જ્યારે કન્સ્ટ્રક્ટર ઓવરલોડિંગ માં શું કે ભાઈ એક જ ક્લાસની અંદર એક કરતા વધારે કન્સ્ટ્રક્ટર હોય એ જે છે એને કન્સ્ટ્રક્ટર ઓવરલોડિંગ તરીકે ઓળખવામાં આવે છે ઓકે તો હું આશા રાખું છું કે આજના લેક્ચરમાં આપને પૂરી ખબર પડી હશે નવા લેક્ચરમાં મળીશું નવા ટોપિક સાથે ત્યાં સુધી જય શ્રી સ્વામી